અહીંયાથી દેખાય. જો આ નીચે હે ને કાચબો બેઠો. ઇન્દ્રેશ્વર મહાદેવ. આ મંદિરના પાછળનો વિસ્તાર છે. જો આ જંગલ જ છે આખું. अन्नपूर्णा माताजी ना दर्शन जय अन्नपूर्णा मां सृष्टि आखा नु भलू करजो. आ છે કાળ ભૈરવ દાદા. બોલો જય કાળ ભૈરવ દાદા. પ્રજ્ઞા કાના ને ઝુલાવા જાય છે. તો જો અહીંયા હે ને ગૌશાળા આવેલી છે. આ જો વાછડિયું છે. ગાયું તો ચરવા ગઈ અત્યારે જંગલમાં. ને આ છે આખું ગ્રાઉન્ડ જો ઇન્દ્રેશ્વર મહાદેવનું. તો હવે ગાયત્રી માના દર્શન કરીએ. ચાલો. આ છે ગાયત્રીમાં. હરખું માઈક જો કઈક માંગવાનું હોય ને કહેવાનું ના હોય. એવું હોય તો મને ખબર છે પણ એ માતાજી આનું ભલું કરજો. પેલા બુદ્ધિ બધાયનું કરજો. તો આજ છે ને અમે આવ્યા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શને. અને હવે અહીંથી જવાના ક્યાં આપણે? આત્મેશ્વર મહાદેવ. હા તો ન્યાય આપણે ધુબાકા મારવાના છીએ પાછા. પાણી હશે તો ધુબાકા નથી મારવા. આ વખતે કંઈક નવું કરવું. દર વખતે કંઈક ધુબાકા જોઈએ પછી ધુબાકાને થાકી જાય. એવું છે? હા એટલે આ વખતે કંઈક નવું કરીશું. ધુબાકા નહીં મારી.
તો હાલો હવે આપણે જંગલમાં હે ને જવાનું છે ને ત્યાં જોઈએ આપણા નસીબમાં સિંહ દીપડો હાવત કે કાંઈ છે કે જો નહીં. તમે પેલા ઈ નહીં પેલા આમ જો અમે તઈને જ મેચિંગ કરીને આવ્યા છીએ ઘરેથી. તો હાલો હવે જોઈએ સિંહ હાવત કે દીપડો કે કાંઈ મળે કે નહીં. જો મળે ને તો પ્રજ્ઞાન પેલા ધર દેવી છે આપણે. કાંઈ નહીં, હું એનો પ્રસાદ બની જાય, બીજું હોય એમ. તો જો આજ છે ને હા અજયના જંગલમાં ઘેરા છીએ અંદર. ખબર નથી આમાં કારણ કે દીદીને બીક લાગે છે, બીક. અને આ જો આ પાછળ હે ને આવે ને કે આમાં બીક લાગે એવું હે. કારણ કે ના ખરેખર બીક લાગે એવું જ છે. જો હમણાં તમને હે ને આગળથી બતાવું જો આ બધું. આમાં કોઈ માણસો તમને દેખાય ક્યાંય? જો રસ્તોય નથી પાછો. અને આમાં હવે ભૂલા પડ્યા ને તો ગયા સમજી લેજો. આઈ જઈ ઘરે ન પૂગી કા સાંજે હું કોઈનો ખોરાક બની જાય આમાં કઈ નક્કી ન કહેવાય. એટલે જેના નસીબનો કોળિયો હશે એનું થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે હાજે હારા પૂગીએ પાછા મહાદેવના શરણોમાં પ્રાર્થના કરીએ એવી. અને જો આ અમારે બેન બા તો હે ને પાછળ પાછળ જ જઈ આવશે. એને ઉતાવળ તો નહીં પણ હમણાં થોડીક વાર થાય ને તો કહે કે હું થાકી ગઈ. જો અને આ પાછું જો આ સોરી છે ને અમારે આગળ ને પછી જો સામે કોઈ ખાવત દીપડો દેખાઈ ગયો ને તો હમણાં ઊભી રહી જાહે. એવું છે લે હાલ લે. તો જો આ જંગલ તમે જો હાવ શાંત છે અને આમાં ક્યાંય પણ કંઈ એટલા માણસો દેખાતા નથી. અને 4 વાગ્યા પહેલા બહાર નીકળવાની સૂચના આપી છે આપણે ગેટ ઉપરથી કે 4 વાગ્યા પહેલા તમે બહાર નીકળી જાજો. 4 વાગે બંધ થઈ જશે એટલે આપણે એની પહેલા આવવાનું છે. નીકળી જશું. આ વિડિયો ઉતાર. વિડિયો કર. હવે અહીંયા ભેગું કોણ આવ્યું તું? પસંદ કોની હતી? એ કાખમાં છોકરું અને ક્યાં મારું છોકરું? ગામમાં ઢીંઢોરો એમ હોય, પેલા બોલતા શીખો. આપણે તો ભાઈ હે ને કહેવતમાં કાચા છીએ. અશોકભાઈ કહેવત હારી કહે છે તો આપણે અશોકભાઈ એકાદી કહેવત થઈ જાય અશોકભાઈ આજે તો. અશોકભાઈ કયો કાનો માતર વિનાની કહેવત કયો કઈ? કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો. એમ ધવલભાઈ ને કાખમાં બેગ છે. પેલા તો અમુક ને કાખ એટલે હું નહીં ખબર પડે. ઈ એક ગોતવું જોઈએ ને પેલા, પછી છોકરાની ને બેગની વાત થાય. કેમ કે આ કણસ શબ્દ નવો સાંભળ્યો તો તમે? કણેશ. કણેશ એટલે હું? કણેશ એટલે કડા. હજી એને કંઈક બીજું હોત ને કહેવાય હો કણેશ ને. શું કહેવાય? ભૂલાઈ ગયું, નામ યાદ નથી. તો ધવલભાઈ વાંધો નથી ને કાંઈ? હું ભાઈ છું? ના ના, એટલે બીજા બધા એના તો ભાઈ છો ને, એ બધા ધવલભાઈ કઈને જ બોલાવે છે. મને તો કોક જ બોલે છે કે કીએસ, બાકી ધવલભાઈ જ રામ રામ થાય છે એટલે હું પછી બધા વતી બોલું છું. ઓકે, તો વાંધો નહીં. તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં, મને કઈ પ્રોબ્લેમ નથી. અને બેનબા તમને? ના, જરાય અત્યાર સુધી તો નથી, પણ પછી આગળ ખબર નહીં. અને હવે અહીંયા કઈક ધવલભાઈ કહેવા માંગે છે. જો હું તમને બધાને અગત્યની સૂચના આપી દઉં. આ જંગલ છે, આ જંગલમાં કોઈ પણ જાતનું તમને વધારે માણસો નહીં દેખાય. એટલે આવવું હોય ને તો 3-4 જણા હારે આવજો. બાકી અત્યારે તો હે ને આમાં લબક જબક થાય છે. હૃદય ધબકારા કરવા માંડે. કારણ કે આ જંગલ એવું અઘરું દેખાય અત્યારે. ધવલ કે ને એ વાત જુઓ તમે પેલા. અહીંયાથી શરૂઆત કરું છું. અમારા બેનબા છે, બેનબા અહીંયાથી શરૂઆત થાય છે જંગલની. હું આખું જંગલ તમને બતાવું. હું તો ઘરે રહું છું, ઘરે થોડી શરૂઆત થાય. અત્યારે તો જંગલમાં છો ને. જો આમાં ગાઢ જંગલ છે, ગાઢ જંગલ. ધીમે હો ભાઈ, પડતા નહીં. રહી ગયા નકર હમણાં જરાક લાડવો થઈ જતા અહીંયા ધવલભાઈ નો. હા, અમે તારે લાડવો ખાવાની ઈચ્છા હતી ને. ઈચ્છા તો છે પણ કોણ પૂરી કરે લાડવા ખાવાની? તમે કોઈ બોલાઈજો ચૂરમાના લાડવા ખાવા તો હું આવીશ. ગણપતિ ત્યારે ખાઈ લેજો, બનાવી લેજો. એ તો બનાવીશું જ, ગણપતિ દાદાને જમાડવા તો પડે ને. અને આ છે જંગલના ફૂલડા. જુઓ તમે, ફ્લાવર્સ એટલે મસ્ત મસ્ત. શેનું ઝાડ છે એ ખબર નહીં પણ આમ સરસ ભર્યા ફૂલ કા.
ગરમી બહુ છે હો. ખુલે ગગન કે તલે તેરા મેરા પ્યાર પલે, એવું કઈક છે ને. એવું શું કંઈક છે મને, હું તો ગીતમાં હાવ કાચો એટલે દીદી, મને તમને ખબર ના ખબર? હોય. મને નથી ખબર. તો થયું હા. પણ આ જો મસ્ત છે બાકી. તમે ભાઈ બેન એટલામાં થાકી ગયા તો એટલે તમને ઘણું આયલાસ. પરિક્રમા કરવા મોકલ્યા હોય તો શું અમે થાય? જાય જ નહીં પણ અમને ઘર જાય જ નહીં. હાલો ગિરનારની પરિક્રમા કરવા. ખબર પડે જાવ તો. કોને કોને ગિરનારની પરિક્રમા કરી એ મેં કરી અત્યારે હો. કમેન્ટ કરીને કહેજો હો. મેં તો કરી છે. જો આ ઘોડી એવી ઈટવાની. જો આપણે પરિક્રમા જઈએ ને તો એમાં આડી આવે ઈટવાની ઘોડી, નળપાણીની ઘોડી, એવી બધી ઘોડીઓ આવે બહુ બધી. અને જો અહીંયા મને છે ને એક કંઈક નવું જોવા મળ્યું, હું તમને બતાવું. આને ક્યાં ફૂલ કહેવાય? હાલો દર વખતની જેમ આપણા સવાલ જવાબ ચાલુ થઈ ગયા. આને ક્યુ ફૂલ કહેવાય અને ક્યાં ભગવાનની પટરાણીને પ્રિય હતું, જેના હાટુ એને જીદ કરી હતી અને ભગવાનને ઇન્દ્રલોકમાં જવું પડ્યું હતું લેવા હાટું. આ ઈ ફૂલ છે, જોઈ લ્યો તમે. અહીંયા હોય અહીંયા બેહો. અને આ અમારે થોડાક ટાઢા બેન છે એટલે થોડાક ધીમા છે. હા ઈ તો અમે તો રહેવાના ધીમા હો ભાઈ. જો અહીંયા બેહી જાવ. લઈ જાવ જ લઈ જાવ, નહીં તો કાંઈ નહીં. જો હું કહો છો, લઈ જાવ જ લઈ જાવ, નહીં તો કાંઈ નહીં, આમ પાછા વળી જાવ. આ છે નળપાણીની ગળી. કોણે કીધું? હું કહું એવું છે? હવ હું તો કહું તો આ ગિરનારની ભૂમિયું લાગે. તે હું ગિરનારની ભૂમિયા છું. ભૂમિયો આગલા જન્મ અહીંયા જતી ગિરનારમાં તપ કરવા જતી. એને એટલું નથી ચડવું. જો હાવ દાનિત ખોટા છે ભાઈ બેન બે, હાવ દાનિત ખોટા. હાસી દાનિત રાખો આમાં જોજો નાક બાકબા હોય નહીં. તો મારો વાલો રૂઠે નહીં અને રીજી જાય. પાણી પી લે. હાલો શરબત પીવા. કોઈ કોઈ તો હાલો ઠંડુ ઠંડુ શરબત. જો અહીંયા નવા ફૂલ છે, ઝાડવાઈ નવા જ છે. આવું કંઈ જોયું નથી આપણે તો. એ અશોકભાઈ કદાચ ઓળખતા હોય. હાલો અશોકભાઈ, ઓળખતા હોય તો તમારા માટેનો સવાલ છે, જવાબ આપી દેજો. એ આયુર્વેદનું ઘણું જાણે છે. હા ઈ વાત છે. આયુર્વેદિક વનસ્પતિ હોય, જોઈ લે નજીકથી બતાવો હજી હો. હા સોરી રોપવે દેખાય ને અહીંયા ક્યાંય? અહીંયા રોપે હું ફિટ કરું તો થાય હવે નવું સંશોધન કરીને. હે? અહીંયા તો ખુલ્લું આકાશ, જંગલ ને જંગલમાં ડુંગર ઉપર આવ્યા છે અને નકરી જાળી હે. હીરા, જો અહીંયા બોર આવ્યા, ખાઈ લે. સાચે છે પણ ખાવાના નહીં. એમાં અહીંયા એમ કે છે દીદી કે પરિક્રમામાં ન જવાય. નો જવાય. ઈ ખાલી એટલું આયલા ને એટલો વજન ઉપાડ્યો તો થાકી ગયા. પરિક્રમામાં તો કેટલું હોય. જાય જ નહીં. જો અમે જુનાગઢના વાસીઓ જાતા જ નથી. એટલે હાવત બોલે. આમ પાછળ બોલે. જો જો અહીંયા પણ ફૂલ છે, જે મેં તમને આગળ બતાવ્યા ને કે આ કયા ભગવાનની પટરાણીને પ્રિય હતું અને ભગવાનને એ લેવા માટે ઇન્દ્રલોકમાં જવું પડ્યું હતું. તો ક્યાં ફૂલ છે એ કહેજો. હાલો ઈ બેન હતો ને રસ્તો, ઈ ઘોડી હતી. ઘોડી કે ને કે ભગવાન રામ હાટું ફૂલ પાથરા હતા સબરીએ, અને અહીંયા ખબર નહીં અમારા હાટું આ બધે એ જ ફૂલડા છે. લાગટ જોવા મળે. દીદી પણ ઈ જ કહે છે કે આપને કોણ ફૂલડા પાથરી દે? કેમ? હા અમે તો ફૂલડા રસ્તામાં. શું કયો તમે? હું કાંઈ નથી કહેતો. અહીંયા અમારે કેપેસિટી ડૂલ છે. આપણે એકદમ આમ ગિરનારની વચ્ચે આવી ગયા હોય એવું નથી લાગતું? વચ્ચે જ છીએ, આવી નથી ગયા. અને બેન તમને શું થયું? મચ્છર કરડી ગયા. અમારો જૂનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. તમને શું થાય છે? મને ગરમી થાય છે. અહીંયા મને કોક ઘોવા ઓલું શું કહેવાય ડોલી લઈને બેહાડી લઈએ ને મજા જ આવે. તો મજા આવે. જો અહીંયા સામે પાણી પડે છે, તમને દેખાય ને તો જો અહીંયા રહ્યું સામે. જો આ પાણી કેવું તાજું છે, દેખાય ને? હા દેખાય છે.
અને જો ઓલા પાણા ધોલા ઉપાડવાનું કીધું હોય તો શું થાય? ઉપાડે હું ન ઉપાડું. તમારથી ન ઉપડે? નહીં મારાથી કેમ? આ બે ગઈ નથી ઉપડતું, પાણો ક્યાંથી ઉપડે કા? હાલો હાલો તો હાલો મંડો હાલવા.